જીવને કઈ ખબર પડતી નથી અને એના જેવા માને છે સંતોને. સંતો આપણા જેવા ના હોય. શરીરથી આપણા જેવા દેખાય છે પણ એનો ને આપણું બુદ્ધિનું લેવલમાં જમીન આસમાનનો ફરક છે. સમજાય છે ને વાત? એક વિદ્યાર્થી ભણવા જાય છે ને માસ્તર એ માણસ છે, વિદ્યાર્થી એ માણસ છે. માસ્તર ને વિદ્યાર્થીમાં જમીન આસમાનનો ફરક છે ને? બુદ્ધિનું લેવલ ઊંચું છે. એટલે આપણે આ નિર્મળતાથી ગુરુનો મહિમા કરો ને તો કાંઈ વાંધો આવે એવું નથી. અને ગુરુનો મહિમા જો ભૂલી ગયા તો પતન છે. દરેક સંતોએ ગુરુનો મહિમા ગાયો છે અને સેવા કરી લેજો, બીજું કાંઈ હાથમાં આવવાનું નથી. સેવા છે, સાચી છે સેવા ભાઈ. સેવાથી મળે મીઠા મેવા. તો જાગ્રત સદગુરુ મળ્યા હોય તો એની સેવના કરી લેજો, તનથી, મનથી, ધનથી અને વચનથી. એમાં કીધું પૂજન કેનું કરવું. કાલે અમે પ્રોગ્રામમાં ગયા, નિરાંતના સંતો હતા. ગુરુ મહારાજનો દેહ વિલય થઈ ગયો હતો અને જમવા બેહાડ્યા તો હડકમાંયનો ફોટો. ઓલી બેનને કીધું શું દેખાય છે? બકરા જેવું કીધું, કંઈક બીજું દેખાય છે, કૂતરું દેખાય છે, એના ઉપર બાયડી બેઠી છે. અરે કે હડકમોય છે. હા, એ ચાથી આવી હડકમોય નિરાતમાં. અમે તો ખાધું અને હું તો ઊંચા અવાજથી બોલું, શરમ ના રાખું. ઉતારો એઠી હડકમોય ને અને ખાઈને બહાર નીકળ્યા. 9 વાગે ડંકો વાગ્યો કે આઈ જાવ બધા સંતો સભામાં. આયા અંદર જોઈ તો હડકમોય ઓલો થઈ જઈ. કેવડા સંતની એક સંતની તાકાત તો જો, હડકમોય ઓલો થઈ જઈ અંતર દીધી. હા, તમારામાં પોતે ચોખ્ખા હોય ને તો તમારો શબ્દ અહીંયા વાગે. હટ દઈને નીકળી જાય. એમાં કીધું કે પૂજન કરવો તો શ્રી સદા